તો આગળ વાત કરીએ તો ધોરાજીના મહાલક્ષ્મી મંદિરમાં પણ અન્નકૂટના દર્શન 400 વર્ષથી ચાલી આવતી પરંપરા આજે પણ અતૂટ છે। લોકોએ અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। તો ધોરાજીમાં પણ એકમાત્ર આવેલું છે મહાલક્ષ્મી મંદિર, જ્યાં અન્નકૂટના દર વર્ષે ધરવામાં આવે છે અને એના દર્શન ભગવાન આપતા માં લક્ષ્મી આપે છે। ત્યારે ધોરાજીના આ સીધા દ્રશ્યો કે જ્યાં માં લક્ષ્મીને અન્નકૂટ ધરવામાં આવ્યો હતો। ભક્તો પણ વહેલી સવારથી નવા વર્ષના દિવસે અન્નકૂટ દર્શન કરી માતાજીના આશીર્વાદ લઈ સુખ સમૃદ્ધિ સાથેના મનોકામના સાથે તેઓએ નવા વર્ષની શરૂઆત કરી। ધોરાજી શહેરના આંગણે શ્રી મહાલક્ષ્મી માતાજી બિરાજમાન છે। વર્ષોથી દર વર્ષે અહીંયા દિવાળીના તહેવારો, નવરાત્રિના તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે। સમસ્ત શહેર અહીંયા દર્શન